સુરતની સાણ શુગરની ચૂંટણીનું આજે પરિણામ પ્રાંત અધિકારીની હાજરીમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે। સાણ શુગર ફેક્ટરીની અંદર 21,000થી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। કેતન પટેલ અને રાકેશ પટેલ વચ્ચે સીધો જંગ હતો। સાણ શુગરની ચૂંટણીનું આજે સત્તા ચિત્ર સ્પષ્ટ થશે। गत 9 तारीखना रोज सायण शुगर फैक्टरी चूंटणी योजाई थी त्यारे आज रोज जे परिणाम छे जाहिर थवानुं छे त्यारे हाल मतगणतरी चाली रही है। दृश्यो बताववाना प्रयास करीश। जे सायण शुगर फैक्टरी छे त्यां जे आ मतगणतरी छे ते शरू થઈ ગઈ છે। महत्वनुं छे કે कुल 18 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ થઈ હતી અને 15 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી। ત્યારે આજ રોજ જે પરિણામ છે તે જાહેર થવાનું છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો। પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં જે આ મતગણતરી છે તે શરૂ થઈ ગઈ છે। દ્રશ્યો જોઈ શકો છો। વિવિધ અધિકારીઓ દ્વારા જે મતગણતરી છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ ચૂંટણીમાં જે પૂર્વ પ્રમુખ છે કેતન પટેલ તેમણે પણ જે પોતાની પેનલ છે તે ઉતારી હતી। સાથે જે વર્તમાન પ્રમુખ છે રાકેશ પટેલ તેમણે પણ પોતાની પેનલ સાથે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું। ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો જે રીતે ચૂંટણી યોજાઈ હતી અને જે ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે જે લોકો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે દ્રશ્યો જોઈ શકો છો સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને જે મતગણતરી છે તે થઈ રહી છે। આ દ્રશ્યો જોઈ શકો છો। જે આ પેટી છે પેટીમાંથી જે મતો છે તે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને જે બેલેટ પેપરના દ્વારા જે મતગણતરી છે તે હાલ કરવામાં આવી રહી છે। કુલ 22,000થી પણ વધુ સભાસદો છે। ત્યારે આ જે સભાસદો જે છે તે જે ઉમેદવારો છે તેનું ભાવિ નક્કી કરશે। થોડા જ સમયમાં જે આ ચૂંટણી છે તેનું રિઝલ્ટ છે તે બહાર આવી જશે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।